સાંભળો નગરપાલિકા સત્તાધીશો સાંભળો, વડાલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। નમસ્કાર, હું છું રીચા પટેલ, આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ। વડાલી નગરના વોર્ડ નંબર 4માં આવેલી મેમણ કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર તેમજ વડાલી નગરપાલિકાના પ્રમુખને અવારનવાર મૌખિક અને લેખિત અરજી આપવા છતાં લીકેજ પાઇપલાઇનનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સંતોષકાર જવાબ ન મળતા પાણીની પાઇપલાઇન રિપેર થાય તેવી ઉગ્ર લોક માંગ થઈ છે। શું નામ તમારું? મારું નામ મેમણ ફારૂક। હા, આ પાણીનો આટલો બગાડ થાય છે, તમે શું કહેવા માંગો છો તમે? નગરપાલિકામાં વડાલીમાં કેટલી વખત કમ્પ્લેન થાક્યા પણ કોઈ નિકાલ મળતો નથી। અહીંયા લીક આગળ લીક કેટલી જગ્યાએ લીક છે, કમ્પ્લેનો આલેલી થાકે એનું કોઈ નિરાકરણ આવતું નથી। આ પાણીનો વ્યય થાય છે ખોટો। એક તો પાણીની મહામારીના અંદર આ બધું કરી રહ્યા છું એ ખબર પડતી નથી। સત્વરનો નિકાલ આવે એ અમને ગુજારિશ છે અને ફટાફટનો ઉકેલ આવવો જોઈએ ને કેટલું બધું પાણી વેડફાય છે તમે જુઓ। એક તો લોકોના ઘેર પાણી આવતા નથી, 4 દાડે પાણી આલી, વેરો કમ્પ્લીટ લેવાનો, વેરો ના આલી તો દાદાગીરી કરવાની અને આ બધા ડખા ગટરો ભરાઈ જવાના બધા પ્રોબ્લેમો। એટલે આ બધું સોલ્યુશન જલ્દી આવે એવી પબ્લિકની ડિમાન્ડ છે અને ફટાફટનું સોલ્યુશન આવે એવું કરો છો। આ કેટલા ટાઈમથી લીકેજ છે ફારૂકભાઈ? ઓછામાં ઓછા 1 મહિનાથી લીકેજ છે। 1 મહિનાથી લીકેજ। શું નામ તમારું? ઇમરાન? ઇમરાનભાઈ અબ્દુલ રજાકભાઈ મેમણ। હા, આ પાણીનો આટલો બગાડ થાય છે એના બાબત શું કહેવું થાય છે? આ સાહેબ છેલ્લા 1 થી 1.5 વર્ષથી જ્યાં ત્યાં લીક હોય છે પાણી। 50 વખત નગરપાલિકામાં રજૂઆત કરી પણ કોઈ જોવા આવતું નથી। આ પાણી આમને આમ બગાડ થાય છે। મને તો લાગે છે કે વડાલી નગરપાલિકાની નવી યોજના છે, રોડ સે જલ યોજના। જેમ મોદી સરકારે નલ સે જલ યોજના ચાલુ કરી એમ વડાલી નગરપાલિકાએ નવી યોજના ચાલુ કરી, રોડ સે જલ યોજના। ડાયરેક્ટ રોડ પરથી પાણી ભરી જાવ કરે। આ કેટલા ટાઈમથી તમે રજૂઆત કરો છો ઇમરાનભાઈ? લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી રજૂઆત થાય છે, તો બી આ કંઈ થતું જ નથી, નિકાલ આવતો નથી।